સિદ્ધશિલાની અગ્રભાગ પર રહેલા અનંત સિદ્ધ આત્માઓના ચરણોમાં કોટી કોટી વંદન. કેવલ જ્ઞાન પામી ભવી જીવોને દેશનાનું દાન આપી આમ સૌને તારનાર એવા અરિહંત ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. માતૃભૂમિ કહેવાય ને પિંડવાડા, એ પિંડવાડાના પનોતા અમ સૌના તારણહાર, આસન્ન ઉપકારી, પરમ ઉપકારી. જોવા જઈએ તો મૂર્તિ જોઈને આમ લાગે જ નહીં કે હું ઘરે જઉં, પાછી ત્યાં જ બેસી રહું એવું અદ્ભુત જિનાલય આપણું. એમાં બિરાજમાન 24માં તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુના ચરણોમાં કોટી કોટી વંદન. કનેક્શન જોવા જઈએ તો પિંડવાડામાં બિરાજમાન શ્રી મહાવીર સ્વામી પ્રભુ, અને બચપનથી જ્યાં મેં આરાધના કરી એવું લાલબાગ માધવબાગ, ત્યાં પણ આસન્ન ઉપકારી ચરમ તીર્થાધિપતિ સંપ્રતિકાલીન પ્રતિમાજી 24માં તીર્થાધિપતિ શ્રી મહાવીર સ્વામી ચરણોમાં કોટી કોટી વંદન. મારા માટે ફેવરેટ આમ કહેવાય ને, ફેવરેટ તો કોઈ ભગવાન હોય નહીં, બધા એક સરખા જ હોય આપણી માટે, પણ છતાં ફેવરેટ કહું તો મહાવીર સ્વામી ભગવાન. કેમ કે આ તો પિંડવાડા હોઈએ અમે લોકો વેકેશનમાં, ગુરુ ભગવાન પાસે હોઈએ તો જ્યાં જવું ત્યાં મહાવીર સ્વામી દાદા મળી જ જાય, તો એના માટે મારો ફેવરેટ છે. હવે મને યાદ કરવા છે એવા ગુરુ ભગવંતને કે જે કાળમાં આપણે છે ને આંગળી પર ગણતા હતા એટલા જ સાધુ ભગવંતો આવી જાય. આમ જોવું ન પડે કે 77 રોગા થાય છે, 45 રોગા થાય છે. માંડ 12 કે 13 સાધુ ભગવંતો હતા. એ ટાઈમ પર કેટલા બધા પરીક્ષકો, કષ્ટો બધું જ સહન કરીને ચારિત્ર ચૂડામણી પરમ 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 બ્રહ્મચર્યની મૂર્તિ પિંડવાડાની ધરતીની રજ રજ ના કણો કણોમાં જેમનું રજ રજ અને કણો કણોમાં જેમના પરમાણુ કહેવાય ને આમ વિસ્ફોટ થઈને ઉછળી રહ્યા છે એવા સિદ્ધાંત મહોદયની પરમ વાત્સલ્ય મૂર્તિ સચ્ચારિત્ર ચૂડામણી આચાર્ય દેવ પ્રેમ સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી 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 વંદન. જો પ્રેમસુરી દાદા ના હોત તો મને મારા પરમ તારકશીજી કઈ રીતે મળત? આના માટે છે મારે એક સ્ટોરી કહેવી છે. પરમ તારકશીજી મારા માટે આમ જોવા જઈએ ને કે મેં ઘણા બધા લોકોના મોઢાથી સાંભળ્યું છે કે મારા પાપાએ છે ને કહેવાય ને 8th સ્ટેન્ડર્ડમાં કે 9th સ્ટેન્ડર્ડમાં સ્કૂલ છોડીને બિઝનેસ કરવા માટે બોમ્બે આવ્યા. કેટલીક વાર રાતના રસ્તા પર સૂતા છે બિઝનેસ માટે, ઘણી મહેનત કરીને આજે કરોડોપતિ છે અને અમે લોકો સોનાની થાળીમાં જમીએ છીએ. આવું બધું ઘણું બધું સાંભળ્યું. તો એ પિતા જે છે ને જ્યારે સોનાની થાળીમાં જમે છે ત્યારે એને આખા દિવસની, આખા વર્ષોની, આખી એની જિંદગીની મહેનત એને એ થાળીમાં દેખાય છે. જ્યારે એમના જ દીકરાઓ એ જ સોનાની થાળીમાં જમશે ને એ લોકોને લક્ઝરી લાગશે, એને એમના પિતાએ કરેલી મહેનત નહીં દેખાય. એવો જ અમારો હાલ છે. પ્રેમ અને રામની જોડી જેમને 8 દાયકા સુધી બાલ દીક્ષા હોય કે દીક્ષા હોય કે સદધર્મ હોય, જેના માટે ઝઝૂમ્યા છે, આપણા સૌના મનમાં જેમણે ધર્મનું સ્થાપન કર્યું છે, એવા મારા પરમ ઉપકારી જેમને ત્રિપદી આપી, છોડવા જેવો સંસાર, લેવા જેવો સંયમ અને મેળવવા જેવો મોક્ષ. એ ત્રિપદી આમ બોલવા જઈએ તો કેટલી સહેલી લાગે છે. છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ અને મેળવવા જેવું મોક્ષ. પણ જ્યારે આપણે એને એકચ્યુઅલમાં પ્રયત્ન કરવા નીકળીએ ને ત્યારે ખબર પડે કે અઘરું છે, સરળ નથી જરાક પણ. પણ એમને આટલું સરળ ભાષામાં કહી દીધું ને કે આમ થઈ ગયું કે ના, છોડવા જેવો તો સંસાર જ છે, લેવા જેવું સંયમ છે અને મેળવવા જેવું મોક્ષ. એ જ ટાઈમ પર
વ્યાખ્યાન વાચસ્પતિ, સન્માર્ગ રક્ષક, સૌને તારનાર, જેમને સત્ય માર્ગ માટે ઝઝૂમ્યા, પ્રેમ રામની જોડી જેમની ઇતિહાસ ગવા છે, પોતાને ગુરુને સમાધિ આપવા બધા જ પ્રસંગો કેન્સલ કરી તુરંત પહોંચી ગયા, એવા ઔચિત્યદાયી કે એમને એમની ઉંમર પ્રમાણે ક્યારે પોતાનું વિચાર ન કર્યું પણ પોતાના ગુરુનો વિચાર કર્યો, એવા આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી કોટીશ વંદન. ભોરોલ રત્નભૂષણ આચાર્યદેવ શ્રીમદ વિજય ગુણ્ય સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. લોકડાઉન દરમિયાન બાર ભાવનાના જે વ્યાખ્યાનો મેં સાંભળ્યા, વિશ્વ હિત ચિંતક એ જે બિરુદ એમને ધાર્યું ને એ ખરું પડ્યું. કારણ કે જ્યારે લોકડાઉન હતું ત્યારે સ્ટાર્ટિંગમાં 1 દિવસનું થયું, પછી 21 દિવસનું થયું, પછી એમ વધતું ગયું. એ દરમિયાન પ્રદૂષણ આવી ગયા. પ્રદૂષણના પહેલાં જ બધાને ચિંતા થઈ કે હવે આરાધના કઈ રીતે કરશું. ઘરમાં બધાને તો શક્ય હતું નહીં કે દેરાસર કરી શકીએ કે પ્રભુજીને પધરાવી શકીએ. એ ટાઈમ પર જેવું લોકડાઉન થયું એવું પોતાનું કહેવાય ને આમ દેવગુરુના કૃપાથી સુબુદ્ધિ કહેવાય કે કંઈક આમ કે બધા આરાધના કરી શકે એના માટે જેમણે પરુપણા કરી કે બધા જે સંઘના જેટલા પણ પ્રતિમાજીઓ છે એ બધા પોતપોતાના ઘરે પધરાવીને આરાધના કરી શકો છો. એવું જ આમ નાનકડું પણ આમ કહેવાય ને આમ અદ્ભુત આઈડિયા. અને એ પછી આવ્યું પ્રદૂષણ સંપુટ કે જેને વાંચીને જોવા જઈએ તો પ્રદૂષણમાં કેટલી વાર આપણે છે ને વ્યાખ્યાન ખાલી સાંભળવા માટે જઈએ છીએ, ક્યારેક એના પર વિચારતા નથી. પણ જ્યારે પ્રદૂષણ સંપુટ દરેકના ઘરમાં આવ્યું ને, અમેરિકા, લંડન બધે જ ઠેકાને ગયેલું પ્રદૂષણ સંપુટ, તો બધાના આટલા બધા રિવ્યૂઝ આવ્યા કે આ સંપુટ મળ્યું એના પછી ખબર પડી કે એકચ્યુઅલમાં કલ્પસૂત્રમાં શું કહેવા માંગે છે. એવા અમારા પરમ 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 ઉપકારી મારા જીવનના પનોતા, મારા જીવન જેમને મારી જીવનને જેમને તારી, મારી આખી નૈયા જેમને તારી લીધી, એવા આચાર્યદેવ કીર્તિયા સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી 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 વંદન. હવે મારે વાત કરવી છે પિંડવાડાના પનોતા પુત્રની, જે આમ કહેવાય ને હમણાં તો દીક્ષા લેવી બહુ સહજ થઈ ગઈ છે. ખાલી ઘરે કહેવું પડે કે મારે દીક્ષા લેવી છે અને આમ તુરંત હા ચલો, અથવા તો 1 મહિના 2 મહિના 3 મહિના ફાઇટ કરવી પડે, ધેટ્સ ઇટ. પણ 52 વર્ષ પૂર્વે જેમને આખો સમગ્ર કહેવાય ને આમ પરિવાર સાથે દીક્ષા લીધી, જેમના પરિવાર સાથે દીક્ષા લીધી, જેમની નાનકડી દીકરી માત્ર ને માત્ર 7 વર્ષની, એવા તપસ્વી સમ્રાટ આચાર્યદેવ શ્રીમદ વિજય કમલ રત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટીશ વંદન. લોકડાઉનમાં મારા સમગ્ર સંસારનું લોકડાઉન કરી દીધું એવા ક્રિયાકુશલ આચાર્યદેવ શ્રીમદ વિજય નિર્મલ દર્શન સુરીશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટીશ વંદન. મહાવીર સ્વામી પ્રભુ સાથે છે ને એક અલગ જ નાતો છે. કેમ કે આપણે બધા જ અહીંયા બેસ્યા છે ને, તો આપણે ખાલી આમ આપણે ખબર છે કે જ્યારે છે ને પ્રભુજી સવી જીવ કરું શાસન રસીની જ્યારે ભાવના ભાવે ને ત્યારે એમને તીર્થંકર નામ કરવાનું બંધ થાય છે. એ જીવનના 3જા ભવે એટલે લાસ્ટથી 3rd ભવ સુધી જોવા જઈએ, અંતના 3જા ભવે આ ભાવના ભાવે છે. ત્યારે એમની કરુણા, એમની અમીજરા આપણા સૌ પર હશે કે એમને વિચાર્યું હશે કે મારે આ બધાને જ તારી લેવા છે. અને સૌથી મોટો ઉપકાર તો એ કે એ અમીજરા, એમની અમી કૃપા મારા પર છે કે આપ સૌ કરતા મારા પર વિશેષ ધ્યાન ગયું હશે એટલે હું અહીંયા છું.
અનંત આમ કહેવાય ને વીર પ્રભુને જોઈને આમ ખાલી વાતો જ કરવાની મન થાય કે શું એટલે એમ હું જ્યારે પણ દેરાસર જાઉં ને પૂજા કરવા ત્યારે ખાલી એમની સૌમ્યતા જોઉં પ્રભુજીની તો મને ખાલી કહેતા હોય કે શું છે સંસારમાં, કેમ તું આટલું રહે છે ત્યાં. તો હું એમને કહું કે આપ તો વિતરાગ બનીને બેસી ગયા, આપને શું ખબર લાગે એની ભાષા. ત્યારે એ મને કે બેન હું પણ આ જ સંસાર જીવીને આવ્યો છું, હું પણ તારે જેવો જ હતો, બધું જ છોડીને સાધના કરી અહીંયા સુધી પહોંચ્યો છે. જો તું ત્યાં હશે તો તું દાસી બનવાની છે, જો તારે મારી રાણી બનવું છે તો તારે મારા પંથે તો આવવું જ પડશે. તો હું એમને કહું કે પંથ તો મને અઘરો લાગે છે. તો કે અઘરું કશું જ નથી, એ ખાલી માન્યતા પર છે. જો તું અહીંયા આવે અને મનમાં રાખે કે મને અનુકૂળતા જોઈએ છે, મને બધા પંપાડે, જેવી રીતે મારા ઘરમાં બધા જ મને પંપાડે, એવી રીતે મારા ગુરુ મહારાજ સાહેબ, મારા ગુરુ બહેનો આવીને અહીંયા મને પંપાડે, તો અઘરો છે. પણ જો તું વિચારે કે નહીં, મારે કષ્ટો જ સહન કરવા છે, પરિસહો જ સહન કરવા છે અને મને વહેલામાં વહેલી તકે કર્મ નિદ્રા કરી મોક્ષે જવું છે, જો તું આવું વિચારે તો આ પંથ બહુ જ સહેલો છે, એ બધા માટે બહુ સહેલો છે. એટલે જ હું આપને બધાને કહું છું, આ પંથ બહુ સહેલો છે, અઘરો નથી. આમ જોવા જઈએ તો બધા મને ઓળખતા જ છે બચપનથી લઈને, કેમ કે સૌથી ધમાલી આમ કહેવાય ને પિનવાડામાં હું હતી. મને એવું લાગે છે મારા ગ્રુપમાં કે કંઈક પણ મસ્તી હોય, કંઈક પણ કરવાનું હોય ને, સૌથી પહેલાં મારું નામ તો હોય જ એમાં. કેમ કે વેકેશન દરમિયાન અમે લોકો આમ 2-3 દિવસના મહેમાનો ન હોઈએ. અમે લોકો 1.5 મહિના 1 મહિનો જેવું વેકેશન સ્ટાર્ટ થાય એ દિવસથી સ્કૂલ ઓપન થાય ને એના 1 દિવસ પહેલા સુધી અહીંયા જોઈએ પિનવાડામાં. તો બચપનથી લઈને બધા, અને પહેલાં કેવું હતું કે બધા જ પિનવાડામાં જ રહેતા હતા, તો બધા સાથે હરવાનું ફરવાનું, અને હું આવું તો એટલે બધા મારા જેટલા પણ ફ્રેન્ડ્સ છે ને એ સ્કૂલથી જલ્દી આવી જાય, અથવા તો બંક કરી દે, અથવા તો હોલિડે લઈ લે, આમ કરીને આમ બધા સાથે બહુ રમી છું. અને એ જ પિનવાડા પર અહીંયા બેસવાનું મને સૌભાગ્ય મળશે મને પોતાને કલ્પના હતી નહીં. કેમ કે જેટલા પણ પુણ્યાત્માઓ અહીંયા બેસ્યા છે ને, બધાના બહુમાન સમારોહમાં હું જ્યારે જાઉં ને એક જ વિચાર કરું કે હું ક્યારે ત્યાં બેસીશ. લગ્ન જોઈને ત્યારે એવો વિચાર નથી આવ્યો કે હું ક્યાં ઓલા મંડપમાં બેસીશ નોકરાની બનવા. હંમેશા એવું જ વિચાર આવ્યું છે કે હું ક્યારે આ સ્ટેજ પર બેસીશ, હું ક્યારે મારી વિદાય સ્પીચ કહીશ. અને બચપનથી લઈને હજી સુધી કહેવાય ને, આમ વિદાય સ્પીચમાં છે ને એક 2 સેન્ટેન્સ એડ કરતી રહી છું બધાના સાંભળીને કે હું મારી વિદાયમાં આમ બોલીશ, પણ હમણાં કંઈ જ યાદ નથી આવતું. જો બોમ્બેમાં બચપનથી લઈને હજી સુધી કોન્વેન્ટ સ્કૂલમાં ભણી. કોન્વેન્ટ સ્કૂલ પછી કોલેજ, કેસી કોલેજ, ગ્રુપ બહુ જ મોટો. જરૂરી નહીં કે તમારા ગ્રુપમાં બધા જ જૈનો જ હોય, ઇત્તર કાસ્ટના પણ હતા બધા. પણ દેવગુરુની કૃપા આટલી સરસ ને કે જે પણ અમારા નિયમો હોય ને કે ઉકાળેલું પાણી વાપરશું અમે લોકો, ચોવ્યાર કરશું, રાત્રે નહીં ખાઈએ, તો એ ગ્રુપ પણ આટલું સારું કે અમારી માટે બધી જ સગવડ કરી આપે કે હા એ તો રાત કો નહીં ખાएगी તો अपन બહાર जा रहे हैं तो चलो दोपहर को जाते हैं. એવું ગ્રુપ મળવું પણ દેવગુરુની, ભલે મિત્ર હોય કાંઈક પણ હોય, પણ એ એટલું સહન કરવું એમને એ પણ સારી જ કહેવાય. આમ કરીને અહીંયા સુધી એટલે સ્કૂલ કોલેજ બધું જ પતી ગયું. જેવું કોલેજ કમ્પ્લીટ થયું એવું પ્લેસમેન્ટ લાગ્યું યસ બેંકમાં જોબ કર્યો. ત્યારે એકચ્યુઅલી પ્લેસમેન્ટ્સ હતા ને તો હું ખાલી ઇન્ટરવ્યૂ ટાઈમપાસ માટે આપું કે મને જોવું છે લોકો શું પૂછે ક્વેશ્ચન્સ. અને એવું થયું કે 12 કંપનીઝ આવી, એમાંથી 6માં તો હું સિલેક્ટ થઈ ગઈ. આમ હું વિચારું કે બસ હવે મારે ઘરે જવું છે, એટલામાં એ લોકો કે તમે ક્વોલિફાઈડ થઈ ગયા છો 2nd રાઉન્ડ માટે, 3rd રાઉન્ડ માટે, 4th રાઉન્ડ માટે. હું કહું મારે જોબ નથી કરવો કેમ કે મારા ઘરથી અલાઉડ નથી, મારે જવા દો. તો કે તમે બેસ્યા જ કેમ? મેં કીધું હું તો એમ જ બેસેલી ટાઈમપાસ માટે, જોવા માટે કે કેવું હોય ઇન્ટરવ્યૂ રાઉન્ડ્સ. તો એક ટાઈમ એવો આવ્યો કે EY કંપની કરીને બહુ મોટી કંપની, એમાં સિલેક્ટ થઈ. તો ત્યાંથી મેં પાપાને ફોન કર્યો કે મને જોબ બહુ સારી લાગી છે, મને ગમે છે, શું કરું, અપ્લાય કરું? તો પાપા એક જ વસ્તુ કે જો આપણા ઘરમાં જોબ અલાઉડ તો નથી, પણ તારે કરવી છે તો વાંધો નથી, પણ તારો ધર્મ સચવાશે. સવારે તું વ્યાખ્યાન જાય છે,
સાંજે ચોવ્યાર કરે છે, એમની કન્ડિશન શું છે એકવાર પૂછી લેજે. મેં કીધું ઠીક છે, કન્ડિશન્સ પૂછી તો એમને કીધું જવાનું ટાઈમ 10 વાગ્યાનું, આવવાનું ટાઈમ કંઈક ફિક્સ નહીં. તો મેં કીધું બાપરે આ રિસ્કી લાગે છે કામ. મેં કીધું જવા દો મને. પણ કોલેજમાં હોઈએ ને તો આમ બહુ ઈચ્છા હોય કે જોબ કરવી છે, જોબ કરવી છે, કેમ કે આજુબાજુવાળા બધા જ જોબ કરે, હું ઘરે બેસીને શું કરું એવું. અને EY કંપની છોડી એના પછી યસ બેંકમાં પ્લેસમેન્ટ્સ હતા, તો એમાં બેસી, કેમ કે કોલેજ દરમિયાન જ હતા, તો 12 વાગે જવાનું અને 7 વાગે આવી જવાનું, તો એક ટાઈમનું ભોજન કરીને જાઉં અને ચોવ્યારનું ત્યાં લઈને જાઉં. ચોવ્યાર તો કરવાનો ફરજિયાત જ હતો. 99 કર્યું ને ત્યારે આદેશ્વર દાદા સાથે એવો નાતો બંધાયો કે એ કહે છે કે રાત્રિ ભોજન મહાપાપ છે, તું આમ તો કરતી નથી, ફક્ત પાર્ટી કે કશેક જાય ત્યારે વાપરે, તો આટલું પણ કેમ વાપરવાનું છે તારે, છોડી દે ને. તો મેં કીધું સત્વ નથી. તો કે એ તને છે ને બહુ જલ્દી નિમિત્ત મળશે જેમાં તને સત્વ મળશે. અને એમાં જ નિમિત્ત મળ્યું મારી ફઈ મારા સાહેબની દીકરી, એટલે કે શેમગના શ્રીજી મારા સાહેબની દીક્ષા. એમના દીક્ષા જોઈને મેં ડિસાઈડ કર્યો કે હવે આજથી મારે એટલે 5 વર્ષ સુધી રાત્રિ ભોજન તો કરવું જ નથી, કંઈક પણ પરિસ્થિતિ આવી જાય. આમ કરીને નિયમ લીધો. પછી 4 વર્ષ ઉપધ્યાન, એના પછી 99 થયું, એમની દીક્ષા થઈ, ઉપધ્યાન થયું. ઉપધ્યાનમાં પહેલી માળ પડી, એ મારા બડે પાપાની કૃપા. એના પછી જોવા જઈએ ને, ઉપધ્યાન થયું અને પછી પાછી ફઈ મારા સાહેબની દીક્ષા આવી. તો ફઈ મારા સાહેબની દીક્ષામાં મને નિયમ આપ્યો કે તારે છે ને 36 દિવસ સુધી મારી પાસે રહેવા આવવાનું છે ગુરુકુલવાસમાં. પણ દીક્ષાનો માહોલ હોય ને તો દ્રવ્ય ક્ષેત્ર, કાલભાવ બધું સારું જ લાગે આપણને, આપણે હા પાડી દઈએ, હા હા આંગી અને નિયમ લઈ લીધો. નિયમ લીધો અને કોલેજ તો ચાલુ જ હતી અને એ ટાઈમ પર ગભરામણ થઈ ગઈ, અરે શેટ હવે નિયમ તો લઈ લીધો છે, હવે કઈ રીતે પૂરો કરીશ. પણ એમાં ટાઈમ પીરિયડ નહોતું ને, તો મને એવું હતું કે પછી ક્યારેક પણ જતી રહીશ અને પૂરું કરી લઈશ. ઉપધ્યાન થયા, ફઈ મારા સાહેબની દીક્ષા થઈ, પછી ફઈ મારા સાહેબના પાસે રહેવા ગઈ. એમાં પરમ ઉપકારી આચાર્યદેવ શ્રીમદ વિજય યોગતિલક મારા સાહેબની વાંચના સાંભળી. મનુષ્ય જીવન કેટલું દુર્લભ છે ને એ સમજાયું તો હતું પહેલાં, પણ એવું હતું કે ઠીક છે લાઈફ છે ને, મોટા થઈને દીક્ષા લેશું, ક્યારે આપણું આયુષ્ય તો નક્કી જ છે. આપણે આમ રેખા જોઈએ ને, કલ્પસૂત્રમાં રેખા આવે કે 3 આંગળીઓ આપણી એક આંગળી આમ ફોલ્ડ કરીએ તો 25 વર્ષ. તો આમ જોતી મારા હાથમાં ને કહેતી કે 75 વર્ષ તો ફિક્સ જ છે મારા, તો 50 યર્સના ટાઈમ પર દીક્ષા લઈ લેશું આપણે, 25 યર્સ પાડશું અને પછી જે આગળની ગતિઓ હશે એ નક્કી થઈ જશે મારી. પણ જ્યારે ડિટેલમાં વાંચીએ ને તો ખબર પડે કે એ ખાલી દ્રષ્ટાંતો છે. ત્યાં 36 દિવસ પૂરા કર્યા, ઘરે પધારી. ઘરે આવીએ તો ફ્રેન્ડ્સ ને બધા, એ બધો શોખ હજી વધારે, મારા સાહેબ કરતાં એ શોખ વધારે. મારા સાહેબ પાસે ભણવાનું તો બહુ જ મન થાય, ભણું પણ પાછી આવી જાઉં, વધારે ટીકવું નહીં ત્યાં. ધર્મ કરવાની ઈચ્છા, પણ દીક્ષા લેવાની આટલી તમન્ના નહીં કે મારે દીક્ષા જ લેવી છે. તો આમ કહેવાય ને, હું મારી સ્ટોરી મારા પાપા ઓલરેડી કહી દીધી છે બધી, પણ પાછી રિપીટ કરું છું. ધર્મ કરવાની બહુ જ ઈચ્છા, પણ દીક્ષા લેવાના આટલા ઉત્કૃષ્ટ ભાવો ના થાય, કેમ કે આવું બધું વાતાવરણ જ આવું હોય ને કે હર હપ્તામાં 2 દિવસ 3 દિવસ હોટલમાં વાપરીએ અથવા તો નીચેથી લારીનું લાવીને વાપરી લે. પણ કેવું, બ્રેડ પાવ તો નહીં જ વાપરવાના, ચીઝ નહીં વાપરવાની. એના સિવાય તો મારે સાહેબ મને પૂછે એના સિવાય હોય શું તમારે વાપરવાનું? મેં કીધું કેટલું બધું આવી ગયું છે સાહેબ, જે હવે થાય છે, કોન્ટિનેન્ટલ છે, કેટલું બધું છે, મેક્સિકન છે, કેટલું બધું છે આ બધા વગર પણ વાપરવા માટે. તો મારા સાહેબ કે તને લાગે છે આ બધું વાસી વાપરીને તને કંઈક મળવાનું છે? ખાલી 2 ક્ષણના સ્વાદો છે, જ્યાં સુધી તમે અહીંયા સામે દેખાય છે ને ત્યાં સુધી તમે તડપ છે, મોઢામાં મૂકો ને ત્યારે તમે આસ્વાદ માનો છો, પણ ગળામાં ગયા પછી શું મળશે તમને? જે મોઢામાં જેટલા કર્મો બાંધ્યા ત્યાં જોઈને મોઢામાં મૂકતી વખતે એ બધાનું ભાતું ક્યાં જઈને પૂરું કરશો? તો મેં કીધું મારા સાહેબ આપ ડરાવો નહીં આવું બધું કહીને. તો મારા સાહેબ કહે તો સાચી વાત છે, આ ડરવાની વાત નથી. પછી જોબ પ્લેસમેન્ટ થઈ ગયું. પ્લેસમેન્ટમાં ચોવ્યાર માટે રોજ ખાવાનું લઈ જવાનું થાય અને ત્યાં છે ને ઓવન હોય, તો ઓવનમાં અમે લોકો ગરમ કરીને હું વાપરી લઉં. ઘરે આવીને એક ટાઈમનો પ્રતિક્રમણ તો નિયમ હતો કે એક ટાઈમ પ્રતિક્રમણ તો કરવાનું જ. એ પ્રતિક્રમણ કરું અને એટલી થાકી જાઉં ને કે ઘરે આવીને એકદમ ચીડાઈ જવું,
કોઈ પણ વાત કરે ને ગમે નહીં, આમ સીધી સ્વીટ જાઉં, આટલી થાકી જાઉં. પછી એમ થયું કે પાપા સાચી જ વાત કહેતા હતા કે જોબ છે ને એ કરવા લાયક નથી, તું એના માટે છે જ નહીં, છોડી દીધું. અને આ બધું ચાલતું હતું મારું ટીવાયના ટાઈમ પર. એના પછી આવ્યું સીધું મારું, એટલે ગ્રેજ્યુએશન થઈ ગઈ, પછી હવે એમકોમ કરવા લાગ્યા અમે લોકો કરસ્પોન્ડન્સ, કેમ કે ડિગ્રી જોઈએ છે વધારે આગળ, પીએચડી કરવી છે, ડૉક્ટર આવવું જોઈએ મારી નામની આગળ, એના માટે ડિગ્રીઓ જ જોઈએ છે. તો હવે એના માટે એમકોમ કર્યું. એમકોમ કર્યા પછી એ ટાઈમ પર મહેશ ટ્યુટોરિયલ્સમાં હતી. મને છે ને એકચ્યુઅલી એક વાત એ સમજાવવાની છે કે નિયમ કેટલો મહત્વપૂર્ણ કામ કરે છે જીવનમાં. જ્યારે મેં નિયમ લીધો ને કે હું રાત્રિ ભોજન ત્યાગ કરીશ, એ ટાઈમ પર મેં વિચાર્યું નહોતું કે મને કેટલા બધા સંઘર્ષો આવશે. એક દિવસ એવું થયું મહેશ ટ્યુટોરિયલ્સમાં કે હું લેક્ચર આપું છું અને ચોવ્યારનો ખાલી 5 મિનિટ બાકી છે, મને ખબર નથી. અને હું આટલી ભૂખી છું કે સવારથી લઈને સાંજ સુધી હું ખાલી લેક્ચર જ આપું છું. અને મને એક સ્ટાફ આવે છે નોક કરવા કે મેમ આપકા સનસેટ હો રહા હૈ, 5 મિનિટ ही બાકી હૈ. હું ટિફિન લઈને જ્યારે ગયેલી છું ને તો મારા સર, મેઇન હેડ કહેવાય ને, એ ત્યાં જ બેસેલા છે, ખાલી મને જોવે છે હું શું કરું છું. હું બહાર આવી, કોફી હતી મારા પાસે, ખાલી કોફી પીને પાછી અંદર જતી રહી, આખો લેક્ચર 9 વાગ્યા સુધી કમ્પ્લીટ કર્યો અને પછી બહાર આવી. અને મારું જે લંચનો બોક્સ હતો ને એ મેં સરને આપી દીધો. મેં કીધું સર આપ ખાઓ. તો સર બોલતે આપકો નહીં ખાना है, એટલે 6 વારના ટાઈમ પર મેં એમને આપ્યો. તો કે નહીં मेरे पास टाइम नहीं है, कॉफी जितने में हो जाएगा मेरा 6 वाગે, ठीक है. તો એમને લાગ્યું કે અમારો ઉપવાસ એટલે શું કે રાતના ફ્રૂટ ખાશે. તો પછી જેવા લેક્ચર્સ પત્યા ને એવા સર મને પૂછે કે ચલ फ्रूट्स ऑर्डर कर लूँ तेरे लिए. तो बोला सर नहीं, अभी मैं ना सीधा सनराइज होगा ना नेक्स्ट डे, उसके 48 मिनट्स बाद में खाऊंगी या पीऊंगी. तो बोलते तू अभी इतने टाइम तक लेक्चर दे रही थी तो पानी भी नहीं पिया. मैंने बोला नहीं सर, पानी भी नहीं पिया. बोले प्यास नहीं लगती तुम्हें? तो मैंने बोला कि नहीं, देवगुरु की कृपा है कि प्यास नहीं लगती. તો એમને એટલો અહોભાવ થઈ ગયો ને જૈન ધર્મ ઉપર કે હું જેટલા સેન્ટર્સમાં કામ કરું ત્યાં બધાને મારી સમક્ષ ફોન કરીને કીધું કે આ ટીચર જ્યારે પણ એમ તમને ભણાવવા આવે ને, સનસેટના ટાઈમ પર આવે તો એને અડધો કલાક પહેલાં છુટ્ટી આપજો તાકી એનું ચોવ્યાર કરી શકે. તો એ નિયમથી મને આટલું બળ મળી ગયું ને કે સાચે જૈન ધર્મ એટલે મને એવું લાગ્યું કે ઠીક છે હું કરું છું, ખબર નહીં કોને અભાવ હશે. અને પોતે મહારાષ્ટ્રીયન છે, એમને કાંઈ જ ખબર નથી જૈન ધર્મના બારેમાં. તો આમ નિયમથી કેટલો બધો ફાયદો થાય ને. હું અહીંયા બેસી છું ને એ પણ મારા નિયમના કારણે જ હું અહીંયા બેસી છું. મહેશ ટ્યુટોરિયલ્સ કરી અને એની વચ્ચે એવું થયું કે આખા પરિવારે ડિસાઈડ કર્યું કે અમે લોકો ઉદ્યાન જશું. મમ્મીને સારું નહોતું તો અમે લોકોએ પછી કેન્સલ કરવા માંગ્યું. પછી મારી બેન કે નહીં, હું તો મારી કોલેજ સ્ટાર્ટ થવાની છે એટલે મારે તો ઉદ્યાન કરવા જ પડશે. પણ એ ટાઈમ પર મને જરાક પણ ભાવ નહોતા કે હું ઉદ્યાન કરવા જાઉં, કેમ કે મહેશ ટ્યુટોરિયલ્સ પછી ફ્રેન્ડ્સ આવું બધું આટલું બધું હતું ને. પૈસા કમાવાની એકવાર ભૂખ લાગી જાય ને પછી આપણને કંઈ જ ખબર જ ન પડે કે કઈ તક મળી છે આપણને સામે ધર્મ કરવાની અને કઈ રીતે કરવાનું છે. એ પછી છે ને મેં એને કીધું કે તારે જવું છે તું જા, હું તો નથી આવવાની કેમ કે મારા મામાના છોકરાના લગ્ન છે, એમાં મારે ડાન્સ કરવાનું છે, હું કઈ રીતે આવું. પછી મારા સાહેબે મને કીધું કે જો તું 19 તારીખને આવે ને, 18 તારીખના લગ્ન પછી, તો છેક માલ સુધી તારે ઉદ્યાનમાં રહેવું પડશે. તો મેં કીધું છેક માલ સુધી હું રહું તો મને ક્રિયા કોણ કરાવશે? માળવાળા તો 2 દિવસ પહેલાં નીકળી જાય છે. તો એ કીધું એની ટેન્શન નહીં લે, હું છું. મેં કીધું ઠીક છે, આપની પરમ કૃપા, હું આવી જઈશ. ખબર નહીં એ ટાઈમ પર શું હતું કે મેં એમને હા પાડી દીધી. 18 તારીખના લગ્નમાં અર્ધ વચ્ચેથી નીકળીને હું સીધી ગઈ મલાડ ભૂમિમાં. ત્યાં મેં 19 તારીખના પ્રવેશ કર્યો. જેવો પ્રવેશ કર્યો એટલે મૂળ વિધિથી મારું ઉદ્યાન હતું પાત્રીસાનું. તો સ્ટાર્ટિંગમાં જ અઠમ આવી જાય. અઠમ આવે એટલે કોફી ને ચાય ને બધાની આદત હોય તો માથું દુખવા આવી જ જાય પહેલાં. તો મેં કીધું હવે સવારે વ્યાખ્યાન સાંભળું સાહેબના, પણ બપોરની જે વાંચના હોય ને સાદગીજી ભગવંતોની તો મેં ના પાડી કે ના મારે નથી સાંભળવી, હું 3 દિવસ પછી સાંભળીશ. ત્યાં મારા પરમ કલ્યાણ મિત્ર બધા ઓળખે જ છે એમને, અવધિ મારા સાહેબ કરીને, જેમને માર્ચમાં અહીંયા જ એમની દીક્ષા થઈ હતી 7 તારીખે લાલબાગ મુકામે.
એમને મને કીધું કે તું આવી તો જા, એકવાર સાંભળી તો લે મારા ગુરુદેવને. મેં કીધું જો મારું માથું દુખે છે 3 દિવસ પછી તું મને કહેશે ને તો જોઈએ. તો એને કીધું ઠીક છે. અને એ ટાઈમ પર એટલે જાન્યુઆરી મંથ હતું, તો એવું હતું કે યાર બહુ એમ તપી જાય ટેન્ટ ને બધું. તો મેં કીધું બહુ ગરમી લાગે છે, હું તો જઉં છું ઉપર. તો મને પકડીને ઊભા રહે કે નહીં, તારે આજનો વ્યાખ્યાન તો સાંભળવું જ પડશે. બહુ જ સારું છે, જ્ઞાનસાર છે, એમાં મમતા અધિકાર છે, અધ્યાત્મ સાર છે, એમાં મમતા અધિકાર ચાલે છે. મેં કીધું ઠીક છે, હવે શું છે કે છે આટલું તો એક વાંચના અટેન્ડ કરી લઉં, બીજા દિવસથી એની સામે જ નહીં જવું, તો મળશે જ નહીં મને વ્યાખ્યાનનું કહેવા માટે. આમ કરીને ફર્સ્ટ ડે મેં મારા સાહેબને મારા ગુરુદેવ પરમ 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 ઉપકારી 120થી અધિક શિષ્યના સ્વામી એકલા હાથે બધું જ હેન્ડલ કરી લે. આમ તમે જુઓ ને 70 વર્ષની ઉંમર છે એમની, પણ 45થી ઓછા લાગે છે. જ્ઞાનનું સાગર છે એમના આંખોમાં. તત્વની વાતો સિવાય તમને એમનામાં કંઈ જોવા જ ન મળે. તમે વાતો કરવા જાઓ ને, અને જો તમે કહી દો ને મારી સાથે, એટલે આ છોકરાઓ તો આવું કરે છે, આ છોકરીઓ આવું કરે છે, એ કે તમે તમારા દોષો જુઓ ને, બીજાના શું કામ જુઓ છો? આપણે શું કેવલ જ્ઞાની થઈ ગયા છે કે આપણામાં દોષ જ નથી? એટલે એમને કંઈક પારકી પંચાયતનું નામો નિશાન નથી. આખા જીવનનું સોલ્યુશન તમને એક જ સેન્ટેન્સમાં આપી દે. એવા વિદુષી સમ્રાટ પરમ પૂજ્ય સાધ્વીજી પ્રશમિતા શ્રીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી 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 વંદન. બચપનથી જે વાવેતર થયું છે ને ધર્મનું, એ મારી બડી મમ્મી, આંટી, દાદી બધાના ઉપકારો. મને યાદ છે મેં પહેલી વખત જ્યારે આંબિલ કરેલું ને બડી મમ્મીના સાથે, 5 વર્ષ કે એવું કંઈક ઉંમર હશે, ઉલટી થઈ ગઈ ત્યાં જ. બડી મમ્મી આખી ઉલટી ક્લીન કરી. એમનો એટલો સત્વ છે ને મારી બડી મમ્મીમાં કે પોતાના દીકરાને 2 વર્ષનો હતો ત્યારથી એને ચોવેરની લત લગાડી છે. ઘરે દાદી આટલું બોલે પણ નહીં, ચોવેર તો તારે ફરજિયાત કરવાના છે. એના કારણે હું પણ કરવા લાગી. ત્યારે મારી 4 વર્ષની ઉંમર. અમે લોકો રાતના શું વાપરીએ? ખાલી દૂધ. એના માટે રાત્રિ ભોજન કેમ કરવાનું? ચોવેર કેમ નહીં? આમ કરીને અમને ચોવેરનું વાવેતર થયું. સ્કૂલમાં જોવા જઈએ ને તો ઘણા બધા એટલે માતાઓ ઘણી બધી મને કહે कि एक्चुअली है ना स्कूल नौकरसी का टाइम नहीं होता ना, इसके लिए बच्चों को मोटी से पचकान करवा के हम दूध पिला देते हैं. तो આમ મને આટલું ગર્વ થાય મારી મમ્મી, મારી બડી મમ્મી, મારી આંટીઓ પર કે એમને છે ને મને નથી યાદ આખા સ્કૂલ દરમિયાન કે મેં એક દિવસ પણ પૂજા છોડીને ડિરેક્ટ સ્કૂલ ગઈ હોઉં. પૂજા કરું, ત્યાં મારા સ્કૂલના કપડાં લઈ આવે દેરાસરની બહાર, દેરાસરના ચેન્જિંગ રૂમમાં અમે લોકો ચેન્જ કરીએ, દૂધની બોટલ લઈ આવે, નોકરસી આવી હોય તો ત્યાં વપરાવે, નહીં તો પછી બેગમાં નાખીને કે જો 8 વાગ્યાની સ્કૂલ છે, 7:45 સુધી આવી જ જશે તારી નોકરસી, ક્લાસમાં બેસીને વાપરી લે છે. ક્યારે નથી કીધું મને કે તું ચલ વાપરી લે, દૂધ વાપરી લે, દૂધ વાપરી લે, બહુ થાકી ગઈ છે, ક્યારે જ નહીં. શરીરની ચિંતા કરતાં મારા આત્માની ચિંતા એ લોકોને વધારે હતી. એ જ એમના સંસ્કારો છે ને, હમણાં જોવા જઈએ ને તો દ્રઢ થયા છે મારામાં. પ્રભુ દર્શન કર્યા વગર ક્યારેક પાણી ન વાપરવા દે. અને એ જ સંસ્કારો અમારે એટલે બધાને ખબર જ હશે. અમે લોકો એમ ફરવા પણ જઈએ ને તો દેરાસર પહેલા ગોતીએ કે દેરાસર ક્યાં છે, પછી જ એવી જગ્યાઓ નક્કી કરીએ. દેરાસર 1 વાગે આવે તો 1 વાગે દર્શન કરીને પછી જ પાણી મોઢામાં નાખીએ. એવા સંસ્કારો દ્રઢ થઈ ગયા. હવે આગળ વધતા જોવા જઈએ તો સૌથી મોટો ઉપકાર છે ને પરમ પૂજ્ય સાધ્વીજી હર્ષિત પ્રજ્ઞાશ્રીજી માસરનો મારા પર છે. કેમ કે બચપનથી છે ને મારું નામથી લઈને બધી જ વસ્તુ મેં એમના સાથે કરી છે. મારું ઘડપણ કહેવાય, મારી એટલે મેં એમની વ્યાવજ કહેવાય, કંઈક પણ નાની મોટા ગુણો, કંઈક હિત શિક્ષા આપી હોય તો બધું જ મને કહે. તો એ મારું તો પરમ 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 ઉપકારી રહેશે અને રહેવાના જ છે.
પછી સાધ્વીજી ચંદ્રદર્શનશ્રીજી માસ્ટર પાસે પણ તાલીમ લીધી છે મેં. એ ટાઈમ પર જીવિચાર અને નવતત્વના પાઠો ચાલતા. જ્યારે આમ જોવા જઈએ ને, જીવિચારમાં આખું જીવનું વિજ્ઞાન આપ્યું છે આપણને, કે જીવો કેટલા પ્રકારના છે, કેટલા ભેદો છે, બધું જ આપી દીધું છે. પણ હું મને ડર જ નથી લાગતો. પણ જ્યારે જીવિચાર ભણ્યું ને ત્યારે એમ થયું કે નહીં, डर लगने जैसा है बिकॉज सामने वाला भी कोई जीव है. कल मेरी भी ऐसी हालत हो सकती है, मैं उसको हर्ट कैसे कर सकती हूँ, चाहे वो पंचेंद्रिय हो कि चाहे वो एक इंद्रिय हो. उसके बाद से ना थोड़ा थोड़ा पाप लाइफ में होना कम हो गया था. આગળ આગળ વધવા જઈએ ને તો મારી બેન સાથે મેં જ્યારે ઉપધ્યાન કર્યા ત્યારે પરમ ઉપકારી આત્મજ્ઞા શ્રીજી મહારાજ સાહેબ, કે જે છે ને મને રાતના 10 વાગે પાઠ કરાવતા નમુત્થુનમ સૂત્રનું. એ સૂત્ર છે ને બોલવામાં બહુ ઇઝી લાગે છે, આમ બહુ નાનકડું સૂત્ર છે, પણ એટલું વિશિષ્ટ છે ને કે એનામાં છે ને આખું પ્રભુનું સ્વરૂપ બતાવ્યું છે કે પ્રભુજી કેવા છે. અને મારી માટે એટલું આમ કહેવાય ને સૌથી મોટો ઉપકાર નમુત્થુનમ સૂત્રનો, કે એ વાંચીને મને જિજ્ઞાસા થઈ કે નહીં અભી મેં કો આગે ઓર પડના है. કેમ કે મારા ગ્રુપમાં જોવા જઈએ ને તો મને આમ જીવિચા નવતત્વ આવે એટલે બધું જ આવી ગયું તમને, હવે વધારે ભણવાની જરૂરત નથી, દિવસની એક ગાથા કરો તો પણ ચાલે, એવું બધાની મેન્ટાલિટી પણ હોય કે આટલું બધું આવડે છે પછી આગળ વધવાની શું જરૂરત. પણ એવું થાય કે નહીં, ભણવું જ જોઈએ આપણને, કેમ કે જૈન તત્વ આટલું વિશિષ્ટ અને આટલું ઊંડાણવાળું છે ને કે બહુ મજા આવશે આપને બધાને. ઉપધ્યાન થયા અને ઉપધ્યાનમાં છેલ્લા દિવસે હું મારા સાહેબ પાસે કંઈક માંગવા गई कि साहिब जी आपने मेरे को इतना अच्छा उपध्यान कराया ना, तो आप मेरे को कुछ नियम दो. मेरे को लगा ना ऐसा कुछ नियम देंगे कि एक सामयिक करना, बांदी नौकर वाली गिरना, वो तो ठीक है मेरा रोज का था ही. बट उन्होंने बोला कि तेरे को 3 महीने रहने आने का है. मैं इतनी शौक में कि 3 महीने मतलब વરસનો પાવ ભાગ તમારો એમાં જ જતો રહ્યો. મેં કીધું ઠીક છે, ચલો આપે કીધું છે આરે તો પણ તે ના કઈ રીતે પડાય, તો મેં કીધું સારું હું આવી જઈશ રહેવા ગઈ. ફર્સ્ટ ડે જ્યારે મેં પગ મૂક્યો ને, મારા સાહેબને એક જ વાત કરી, હું છે ને અહીંયા દીક્ષા લેવા માટે નથી આવી, હું ખાલી નિયમ પૂરો કરવા આવી છું. તો મારા સાહેબ કે દીક્ષા છે ને આપવા જેવી વસ્તુ નથી, એ લેવા જેવી છે. અને હમણાંથી કેમ દીક્ષાનું તું આટલું ટેન્શન લે છે? તો મેં મારા સાહેબને કીધું ના સાહેબજી, અમારા અહીંયા છે ને પ્રથા છે, કોઈ પણ છોકરી કે છોકરો 10 દિવસ માટે પણ મારા સાહેબ પાસે જતો રહે ને તો એને દીક્ષાર્થીનો ટેગ લાગી જાય છે. મેં કીધું એ મને બહુ ડર લાગે છે એનાથી, મને આ ટેગ નથી જોઈતો, કેમ કે એ ટેગ છે ને મામૂલી ટેગ નથી, એ બહુ ઊંચો કેટેગરીનો ટેગ છે. અને એ ટેગ પર હું મારી જાતને જોતી નથી, છતાં લોકો મને આટલું બિરુદ આપે છે. એ બિરુદ નથી જોઈતું હમણાંથી મને. તો મારા સાહેબ કીધું એની ચિંતા નહીં કર, તું મુમુક્ષુ તો છે જ ને. મેં કીધું એ કઈ રીતે? તો મારા સાહેબ કે મુમુક્ષુ એટલે શું, કે જેને મોક્ષની ઈચ્છા હોય. તો આ બધાને પૂછું, આ બધાને મોક્ષની ઈચ્છા તો હશે જ, એટલે આ બધા પણ મુમુક્ષુ તો છો જ. પણ કોઈને પણ દીક્ષાર્થીનો ટેગ આપો તો ખાલી વિચારજો કે એ વ્યક્તિના માથે તમે કેટલી મોટી જવાબદારી સોંપો છો. અને એ વ્યક્તિ હમણાં નવું કોમલ બીજ છે, એ ઝાડ હજી સુધી બન્યો નથી. એ ટેગ આપવા પહેલા ખાલી વિચારજો. આમ કરીને મારા સાહેબ પાસે રહી એક મહિના, આખો કોરોના કાલ હતો. તો અમારે અંદર છે ને, અમે લોકો ચંદનબાલામાં હતા, તો સુરસામાં એન્ટર થયા પછી અમે લોકો બહાર ક્યારે નીકળી જ ન શકીએ એવું હતું, ખાલી દેરાસર માટે નીકળીએ. તો એ ટાઈમ પર ઓનલી સન્ડેના અમે અલાઉડ છે હાફ એન આવર મમ્મી પપ્પા સાથે વાત કરવા માટે. અમારો આટલું ગુરુકુલવાસ સ્ટ્રિક્ટ હતું. તો હું છે ને એવરી સન્ડે મમ્મીને ફોન કરીને કહું 1 મહિનો પૂરો થાય છે, હું ઘરે આવવાની છું. તો મમ્મી કે ઘર તારું જ છે, ખુલ્લું જ છે, જ્યારે આવું હોય ત્યારે તું આવી શકે છે. 7 દિવસ થયા ત્યારે મેં કીધું, 14મો દિવસ થયો મેં કીધું હું ઘરે આવું છું. પણ 21મા દિવસે મારા સાહેબના જે સતત જ્ઞાનની વારસા એટલે વૈરાગ્ય શતકની સતત વાચનાઓથી આટલો વાસિત થઈ ગયું ને મન, કે હવે કીધું ના, હવે હું છે ને સીધું 3 મહિના પૂરું કરીને જ આવીશ.
1 મહિનો પૂરો થયો ને તો હું ફોન કરું એની પહેલાં મમ્મી પપ્પાનો ફોન આવી ગયો કે છે ને તું ઘરે નહીં આવતી. મેં કીધું કેમ? તો કે બાજુવાળાને કોરોના થઈ ગયો છે, જો તું આવે ને ઘરે તો તને પણ ક્વોરન્ટાઇન કરવું પડશે 14 દિવસ, એના કરતાં સારું તો ત્યાં જ રોકાઈ જાવ. મેં કીધું ઓકે આપ કહો છો, પણ હમણાં તો હું 3 મહિના પૂરા કરીને જ આવીશ. જેવું આમ કીધું ને બીજા દિવસે મમ્મી પપ્પા બંને મળવા આવી ગયા કે શું થઈ ગયું અચાનકથી એને, કે ઘરે આવવાની વાતો કરતી હતી અને હવે અચાનકથી કહે છે કે ના મારે ન થવું. આમ 3 મહિના પૂરા થયા એની પહેલાં અમે લોકો માધવબાગ ચોમાસું હતું. માધવબાગ સંઘનો પણ આટલો જ ઉપકાર કે એ લોકોને એવું સ્ટ્રિક્ટ રૂલ કે જે અંદર આવી ગયા પ્રવેશ કરે મારે સાહેબ, એના પછી આખા કોરોના દરમિયાન બહાર જ નહીં જવા દીધા, ચાહે મુમુક્ષુ હોય કે મારા સાહેબ હોય. તમે એકવાર અંદર પ્રવેશ કરો, તમારી જે પણ જરૂરત હોય બહારથી લોકો તમને ગેટ સુધી આપશે, પણ અંદર આવવા નહીં દે. ઘર ખાલી 5 મિનિટ જ દૂર માધવબાગથી, છતાં ઘરે ક્યારે નહીં ગઈ. 4 વાર ગઈ, એ પણ ક્યારે? જ્યારે દાદી દાદાને બહુ યાદ આવે ને ત્યારે રાતના જવું, એમને સૂઈ જવું, બીજા દિવસે એકાશનું કરીને પાછી આવી જવું. આમ 4 વાર, આખા 6 મહિના દરમિયાન 4 વાર કર્યું. 3 મહિના હું મારા સાહેબના નિયમથી રહી. બાકીના 3 મહિના મેં વિચાર્યું કે ગચ્છાતિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવ, પુણ્યપાલ સુરસોજી મહાસાહેબ, શ્રેયાંશ પ્રભુ સુરસોજી મહાસાહેબ, બધા જ ભગવંતો કે ગુરુકુલવાસ તમારો 6 મહિનાનો તો હોવો જ જોઈએ, પછી તમારે કંઈક પણ ડિસિઝન લેવાનું લાઈફનું. મેં કીધું અહીંયા પાપા હડબડાટ કરે છે કે તારે ડિસિઝન આપવું છે, પણ એટલો ટાઈમ પણ આપે છે કે તું જો મારા સાહેબ પાસે રહે ને તો મને વાંધો નથી, હું તારો ટાઈમ એક્સટેન્ડ કરી લઈશ. મેં કીધું સારું છે. અને બાકીના 3 મહિના હું પોતાના મનથી રહી. આમ 6 મહિના રહી. એ 6 મહિના દરમિયાન છે ને મારા સાહેબના સતત વૈરાગ્ય શતકના વાંચનાઓ, યોગસાર, જ્ઞાનસાર, આ બધી વાસનાઓથી વાસિત, વૈરાગ્યથી વાસિત મારું મન થયું. એની પછી કાંદીવલી ચોમાસું કર્યું સાધ્વીજી કર્મજ્ઞ શ્રીજી માસરની નિષ્ઠામાં. એ મારા સાહેબ આમ કહેવાય ને પોતે નેશનલ લેવલ સ્પોર્ટ્સ પ્લેયર, કેસી કોલેજથી ભણેલા અને 25 વર્ષ થઈ ગયા છે એમને દીક્ષા પરાયને. હું એમને પૂછું તમને ભાવ કઈ રીતે થયા? મને તો નથી થતા, 3 મહિના થયા ત્યારે. તો એક જ વસ્તુ કે જેને પાપનો ભય લાગે ને એને ભાવ થઈ જ જાય. તો મેં કીધું પાપનો ભય લાગશે કઈ રીતે? તો એમને મને બહુ સારું કીધું, એટલે એમને કીધું કે પરમ તારકશ્રીજીને વાંચ. તો ત્યારે રામચંદ્રસિંહ મહાસાહેબના છે ને આચાર્યના સૂત્રમાં એક બહુ સારી વાત લખેલી છે કે જે વ્યક્તિને તિર્યંજ ગતિ અને નરક ગતિનું બોધ થાય અને એની ઉપર શ્રદ્ધા થાય ને, એ જે ધર્મ કરે ને એ સાચો ધર્મ સમજજો. પછી બીજી વસ્તુ મેં બહુ સારી વાંચેલી કે આ ભાવમાં મૃત્યુનો ભય તમને સાધનામાં અસ્થિર બનાવશે, પણ ભવાંતરનો જો તમને મૃત્યુનો ભય હશે ને તો એ તમને સાધનામાં સ્થિર બનાવશે. અને લોકડાઉન દરમિયાન જે 12 ભાવનાઓ જે મેં વ્યાખ્યાન સાંભળેલા ને તો આમ ડર લાગવા લાગ્યું કે લોકો ક્વોરન્ટાઇન થાય છે, નો મોબાઈલ ફોન્સ, નથિંગ, એક રૂમમાં બંધ. કેટલા બધા તો આજે મારા સાહેબને વંદન કરવા આવ્યા છે, સાંજ સુધી ખબર પડી કે એમને કોરોના થયું અને એ સાંભળીને પોતાને હાર્ટ એટેક આવીને એ ઉપડી ગયા. તો આમ થયું કે કેટલું અનિત્ય, અશરણ છે આ બધું. હું મારું આયુષ્ય આજે પૂરું થાય તો કર્મરાજા મને આવીને પૂછે કે તારી પાસે શું એવા સુકૃત કર્યા છે કે હું તને મનુષ્ય અને દેવગતિ સિવાય બીજી કોઈ ગતિ જ ના આપું. ત્યારે હું પોતાની જાતને વિચારું તો હું કહું કે આટલી બધી પાર્ટીઝ ને આવું બધું કર્યું છે ને, કેમ લાગે કે તિર્યંજ અને નરક ગતિ તો ફાઇનલ જ છે વીરતી તારી, તને મોક્ષ તો ક્યાંથી મળશે? પણ સતત આવા વિચારોથી છે ને ભય નથી લાગતો, પણ સત્વ વધે છે, કેમ કે તમને સુકૃત કરવાની હજી ઈચ્છા જાગે છે. મને છે ને બધાને એટલું જ કહેવું છે કે તમે છે ને ક્રિયા કરો છો, જ્ઞાન મેળવો, જ્ઞાનપૂર્વકની તમે ક્રિયા કરો. કેમ કે છે ને સામાયિક લેવું સરળ છે, પણ સામાયિકનો એકચ્યુઅલ અર્થ છે ક્ષમતા ભાવમાં રહેવું. એ કેટલું અઘરું છે એ અહીંયા આવીને કે ત્યાં રહીને પણ તમને ખબર પડશે. જ્ઞાનની સાથે ક્રિયાની સાથે સાથે જ્ઞાન હોવું બહુ જરૂરી છે. એ જ મારા સાહેબ દ્વારા સતત વાંચનાઓમાં સાંભળીને
વૈરાગ્ય મજબૂત કર્યો. અને આમ જોવા જઈએ ને તો ઘરમાં કહેવાય, લોકો મને કહે કે मैंने 7 years तक घर पे मनाया. અવધિ મારી સાહેબ કે 3 મહિના સુધી મારા પાપા મારી સાથે વાત નથી કરતા હતા. હું એમને કહું કે હું આજે કહું ને મારે દીક્ષા લેવી છે, કાલે મુહૂર્ત નીકળી જાય મારું, એવું મારું પરિવાર છે. ધર્મથી આટલું વાસિત છે કે દીક્ષા લેવી છે, ચલો 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 આવું. આટલું ઉત્સુક પરિવાર, આટલું આમ હર્ષથી વિભોર પરિવાર છે. તો મારા પરિવાર માટે એક જ વસ્તુ કહેવી છે કે હું છે ને તમને ત્યાગ કરવા જઈ રહી છું. સ્વજનોનો ત્યાગ તો લખેલો જ છે, પણ તમારા ગુણોનો ત્યાગ નથી કરવો. ગુણો મારે યાદ કરવા છે મારા દાદાજીના. ઉદારતા, આટલી પરાકાષ્ઠાની ઉદારતા કે અમે એમને કહીએ બસ, એ કે શું બસ છે તો વાપરો, આટલી બધી ઉદારતા. બીજી વસ્તુ દાદી, 3 મહિના પહેલા જ એમનો કાલ થયો, પણ દુઃખ નથી, કેમ કે જે સમાધિ મૃત્યુ મારી દાદીને મળી છે એ સમાધિ મૃત્યુ માટે હું આ પંથ પર પ્રયાણ કરી રહી છું. એ અમને એટલી સહજ રીતે મળી ગઈ ને કે મને જોઈને આટલો આનંદ થયો કે શું ગતિ થઈ હશે એ જીવની. જ્યારે ગુરુ ભગવાન તો એમને બધું જ ઓસીરાવે છે, પોતાની અંદર હાર્ટ એટેક ચાલે છે, અટેકો ચાલે છે, અને ડૉક્ટરને યાદ નથી કરતી, કહે છે કે સાહેબને બોલાવો, મારે મારા સાહેબને બોલાવો. મારા સાહેબ દ્વારા નવકાર મંત્ર સાંભળીને બધું ઓસીરાવીને પછી કાલ કરી છે. તો આમ જોવા જઈએ ને આટલી ઉત્કૃષ્ટ સમાધિ મૃત્યુ જે બધા જ અમે લોકો અહીંયા પંથ પર જે જઈ રહ્યા છે બધા ઝંખે, એમને આટલી સહજ મળી ગઈ. કેમ? કેમ કે આટલી સરળ હતું. એમનું સરળતા ગુણ મનમાં જોઈએ છે. જે હોય એ બોલી દે, પણ રાખે નહીં ક્યારે મગજમાં. ખરાબ હોય તો બોલી જ દે, પણ મગજમાં ક્યારે ન રાખે. બીજા દિવસે જેવી છે તેવી જ નોર્મલ, એકદમ કંઈ થયું જ ન હોય અમારી સાથે એવું બિહેવ કરે. એ સરળતા ગુણ મને એમમાંથી જોઈએ છે. પછી આવે મારા બડે પપ્પા. કાર્ય આમ કહેવાય ને, બીજાના કાર્ય પણ પોતે જ કરશે, બધું જ પોતે કરશે. પોતાના તો કરે જ, બીજાનું પણ પોતે કરશે. એવી પરોપકાર વૃત્તિ મને જોઈએ છે એમનામાંથી. હવે આવે મારી બડી મમ્મી, જે મારા માટે મમ્મી જ છે, મમ્મી કરતાં પણ સવાઈ છે. બડી મમ્મીમાંથી મને સત્વ એ જોઈએ છે. ધર્મની પ્રતિ રુચિ કે નહીં, કરવાનું તો કરવાનું જ, ભલે શરીર પર કાંઈક પણ અસર થાય. શરીર તો નાશવંતું છે, આત્મા અમર છે, આત્માને જ લાભ થવાનો છે. એ સત્વ મને સદા કાળ માટે આપજો. પછી આવે મારા પાપા, ગંભીરતા. આટલા ગંભીર કે બધા આવીને એમને જ એમની બધાની પ્રોબ્લેમ કહીને જાય. અને ક્યારે આમ કહેવાય ને શું થાય છે અમને કંઈ ખબર જ ન હોય. એ ગંભીરતા મને મારા પાપામાંથી જોઈએ છે. પછી આવે મારી મમ્મી, સરળતા ગુણ અને ક્ષમા ગુણ. બહુ ઇઝીલી આમ કહેવાય ને, ઠીક છે કંઈક પણ થયું છોડી દેવાનું, આપણે લઈને નહીં બેસવાનું, લેટ ગો કરી દેવાનું. એ લેટ ગો જે ગુણ છે ને એ એકચ્યુઅલી બહુ જ નેસેસરી છે બધી જ ક્ષેત્રમાં. એ મને જોઈએ છે. પછી આવે મારા અંકલ, વિશાલ અંકલ. આટલા ઉત્સાહી કે આમ આજે અહીંયા દેખાય, કાલે ત્યાં દેખાય, બધે જ ઠેકાને પહોંચી વળે એવા મારા અંકલ છે. એ ગુણ મને જોઈએ છે કે ક્યારે ન થાકવું. પછી આવે મારી આંટી. એ આંટીમાંથી મારે એ જ ગુણ જોઈએ છે એ કોઈકના પણ ગુણો દેખાય ને એ આટલું ગાવશે, બધાના ગુણો ગાવે. એ ગુણાનું રાગ જે છે ને એ મને જોઈએ છે. પછી આવે મારો ભાઈ જેની, સંયોક્ષમ, વિશિષ્ટ કોટી, પણ વાપરે નહીં. જે પહેલા વાપર્યું એ વાપરે. એને મારે ખાલી આટલો ઉપદેશ આપવો છે. જે માર્ગ પર હું રહી રહી છું ને એ માર્ગ એકવાર તે પણ અપનાવેલો હતો. વચ્ચેથી ગીવઅપ ક્યારે નહીં કરવાનો કોઈ પણ વસ્તુ. જીવનમાં ફ્રેન્ડ્સ, લાઈફસ્ટાઈલ બધી ચેન્જ થાય, પણ એ કોન્સ્ટન્ટ ક્યારે ન રહે. ખાલી આમ
બધું જ ચેન્જ થશે, પણ આ જે માર્ગ છે ને એ તારો ભવો ભવ સુધારશે. પછી આવે મારી બહેન માનવી, શાંત, એકદમ શાંત. હું આટલું બોલું ને ઘરે ક્યારે ન બોલે. મારા ઘરવાળા બધા જ મને કહે કે એનું ભાગનું પણ તું જ બોલે છે. મેં કીધું હા, એનું ભાગનું પણ હું જ બોલું છું. એ શાંત ગુણ મને જોઈએ છે. પછી આવે સ્તુતિ, હંમેશા હસતી રહે, કંઈક પણ થાય હસવાનું બસ. એ હસવાનો જે ગુણ છે ને એ પણ એક વિશિષ્ટ છે, એ મને જોઈએ છે. બધી માસીઓને મારે કેવું છે, આટલું મોં નહીં રાખવું, કાંઈ જ નથી અહીંયા. તમે બધા તમારા ઘરમાં જોતા જ હશો શું છે સંસારમાં. માસી, મામી, ભુવા બધાને જ કેવું છે કે કાંઈ જ નથી. જેટલું તમને રડિયામણું લાગે છે ને એ ખાલી દુઃખનો આભાસ છે. વાસ્તવમાં સુખ નથી. બધા ભાઈઓને કેવું છે, જે પંથ પર પ્રયાણ કર્યું હતું એ પંથ વચ્ચેથી નહીં છોડતા. તમારા આવેલા નાનકડાઓ ટેણિયાઓ જે પણ હોય એ બધાને એકવાર તો અહીંયા મોકલજો જ. બધી ભાભીઓને પણ કેવું છે, ભાઈ ના પાડે તો તમારે સ્ટ્રોંગ થવાનું કે નહીં મારે મોકલવું જ છે. એકવાર કંઈક પણ લાઈફમાં ડિસિઝન લો ને, મારા સાહેબ પાસે ગુરુકુલવાસમાં રહ્યા વગર લાઈફનું કોઈ પણ ડિસિઝન નહીં લેવાનું. કેમ કે એ આટલું ઇમ્પોર્ટન્ટ છે ને કે તમે ક્યારે લાઈફમાં ગિલ્ટી ફીલ નહીં થાઓ કે યાર મને આ માર્ગ પણ ગમે છે પણ હું શું કરું. ઘરવાળાઓ ના પાડે છે તો એમને મનાવો, પણ ગિવ અપ ક્યારે નહીં કરજો, એવું મારે ઘણા બધા ફ્રેન્ડ્સને કહેવાનું છે. મારા મમ્મી પપ્પાના કલ્યાણ મિત્રો, જેમના માં એટલે આમ કહેવાય ને પહેલી દીક્ષા હશે કલ્યાણ મિત્રોમાં, હવે બીજી દીક્ષા બહુ જલ્દી થવાની છે. એમને કહેવાનું છે કે તમારા છોકરાઓને પાપા જે પહેલા ગ્રુપ બનાવતા હતા ને ફરવા જવાના, હવે તીર્થયાત્રાના બનાવશે, ત્યાં લઈને આવજો. અને એમને એકવાર તો મારા સાહેબ પાસે ભણવા મોકલજો જ. કેમ કે મને ઘણી બધી માતાઓ કહે છે કે હું તો મારા છોકરાઓને ક્યારે ના નથી પાડતી, પણ એ જ નથી જતા. હું એમને કહું તમે પુરુષાર્થ કર્યો મોકલવાનો, તમે ખાલી બોલવાથી કામ નહીં ચાલે. જેવું મારા પાપાએ મારા માટે પુરુષાર્થ કર્યો છે એવું 1% તો તમારે પણ કરવું જ પડશે, તો જ આ પેઢી આગળ વધશે. કેમ કે આજકાલનો જમાનો જોવા જઈએ ને, હું પોતે આટલું ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપ બધામાં આટલી લત હતી કે આજકાલના ટેનિયા 2 વર્ષના 2.5 વર્ષના છોકરાઓ પણ રીલ્સ ને બધું બનાવે છે. એ જોઈને ડર લાગે છે, માનસિક વિકાસ ક્યારે થશે? બધું જ તો ટેકનોલોજીમાં મળી ગયું. એ બધા ધ્યાન રાખજો બધું આ બધાનું. હવે મારે એક જ વસ્તુ કહેવી છે, ઉપકારીઓને બધાને યાદ કરવા છે, કોઈને પણ નથી ભૂલવા. પણ બાય ચાન્સ કોઈ ભૂલાઈ ગયું હોય તો મને માફ કરજો. અંતિમ વાત એવી છે કે હું જે પંથ પર જવા માંગી રહી છું ને એ પંથ બહુ રડિયામણું છે. એ પંથ પર તમને બધાને બહારથી કષ્ટો ઘણા દેખાતા હશે, પણ આટલું સરળ અને સુલભ છે ને કે જો તમારામાં સમર્પણ ભાવ આવી જાય ને પછી કાંઈ જ ન હોય કરવાનું. ગુરુ માર્સા કે ઉઠી જવાનું, બેઠી જવાનું, પોતાનું મગજ જ નહીં વાપરવાનું. તો પ્રશ્ન થાય ક્યારે? પ્રશ્ન ક્યારે થાય? જ્યારે સાસ કે ના રોટલી બનાવી છે, તમે કોઈ પૂડી બનાવી છે, તો જ વાસણો ભેગા થાય ને. નહીં તો વાસણો ભેગા થશે જ કેવી રીતે? સાસ કે રોટલી બનાવી છે, ઠીક છે રોટલી બનાવી દીધી, ખતમ. આટલું ઈઝી છે, કેમ આટલો બધા સંકલેશો કરો એ જ નથી ખબર પડતી. મને છે ને એક બહુ સારી વાત મેં સાંભળેલી, સંસાર એટલે શું? જ્યારે તમે છે ને પોતાનું ધાર્યું કરો છો. અને સંયમ એટલે શું? જ્યારે તમે છે ને કોઈકના કીધેલું કરવાના છો. અને કોણ કહે છે તમને? મારા પરમ ગુરુદેવ. એમને કોને કીધું?
તો શાસ્ત્રો કોને લખ્યા? તો દ્વાદશાંગી રૂપ ગંધર્વ ભગવંતોએ. ગંધર્વ ભગવંતોને કોને કીધું? તો તીર્થંકર પરમાત્માએ. તો બધા મને એક પ્રશ્ન પૂછે કે તમે જોયા તીર્થંકર ભગવંતને કહેતા આવું બધું? મેં કહ્યું તમે તમારા બાળપણને જોયું 1 વર્ષમાં હું કેવી લાગતી હતી ફોટો વગર? અમુક વિષયો શ્રદ્ધાના હોય છે, બધું જ પ્રેક્ટિકલી મળે એવું નથી. શ્રદ્ધા જેટલી તીવ્ર એટલું વૈરાગ્ય તીવ્ર. હવે બોલવાનું તો ઘણું બધું હતું, પણ બાપાએ મારી આખી સ્ટોરી કહી દીધી. બસ એટલું જ વિનંતી કરીશ બધાને કે હું જે માર્ગ પર જઈ રહી છું ને એ માર્ગ મારો નિષ્કંટક, નિરઅતિચાર, જે ઉત્સાહથી હું જઈ રહી છું. આજે સવારે જોયો જ હશે ઉત્સાહ મારો. એ જ ઉત્સાહ મને જીવનના અંતિમ સમય સુધી રહે. 2-5 વર્ષમાં આમ ટેવાઈ નહીં જવું. એ ઉત્સાહ દરેક ક્રિયામાં, દરેક સૂત્રોમાં, દરેક ઉચ્ચારમાં, દરેક ચેષ્ટાઓમાં રહે. હું જ્યાં જઈ રહ્યો છું ને, હું અહીંયા તો ખાલી માતા પિતાનો ત્યાગ કરવાની છું, સ્વજનોનો ત્યાગ કરવાની છું. અહીંયા તો એક જ માતા છે કે 3 માતા છે, પણ ત્યાં છે ને મારી 8 અષ્ટ પ્રવચન માતા છે જે મને સાથ આપશે. એ માતા છે ને મને વચ્ચેથી છોડીને નહીં જાય ક્યારેક પણ. મારે એમને પકડીને રાખવાની છે. પછી જે ક્ષમા આદિ 10 ગુણો જે છે ને એ મારે આત્મસાત કરવા છે ત્યાં જઈને. ઘણું બધું બાઉન્સર જતું હશે એટલે ઘણા બધા લોકો જતા રહે એવું લાગે છે. ઓછા ગયા છે ઘણા બાકીથી સારું જ છે ને. એ તો પ્રેમસિંહ દાદાની કૃપા જ છે કે બધા બેસ્યા છે અહીંયા. પણ એ માર્ગ બહુ જ ઇઝી છે, બહુ જ હેપનિંગ છે. વિહાર જોવા જઈએ તો બધા મને, મારી માસી તો આટલું રડે. હમણાં પણ રડતી જશે, આ રડે જ છે એવું લાગે છે. મેં કીધું રડવાનું શું હોય, આ કેટલું સરસ માર્ગ છે. હું જો સાસરે જતી હોત ત્યારે તમને રડવું પડે કે કોઈની નોકરાની થવા જાય છે છોકરી. હું તો આમ 3 લોકના નાથની ક્વીન બનવા જઈ રહી છું. શેના માટે તમે લોકો બધા રડો છો? હું જેમનો ત્યાગ કરવા જઈ રહ્યું છું ને એ મારા માટે બહુ સરળ છે. પણ મારા આખા સ્વજનો, ઘર પરિવાર, જેમને મને છે ને બચપનથી આમ કહેવાય ને બધા માટે હું દીકરી, એમના દીકરા દીકરી પછી એટલો લાડ પ્યારથી મને ઉછેર કર્યો. એમના માટે ત્યાગ મારો કરવો એ બહુ અઘરો છે, પણ એમને ખબર છે મારું હિત આમાં જ છે. એટલે એ લોકો મને સહજ રીતે રજા આપે છે. તો હું એમને બધાને આટલું આશ્વાસન તો આપીશ કે તમે મને જેટલી સહજ રીતે રજા આપો છો ને એટલી જ સહજ રીતે હું આ પંથ પર પ્રયાણ કરીને બધા જ દોષો મારા ખપાવીને વહેલામાં વહેલી તકે મુક્તિ પંથને પામું, એવી મારી શુભેચ્છા છે. હવે મારે છે ને મિચ્છામી દુક્કડમ આપવાનો છે બધાને, કેમ કે મેં આટલું બધું અહીંયા મસ્તીને બધું કર્યું છે ને બધાને બહુ પરેશાન પણ કર્યા છે. સૌથી ફર્સ્ટ મિચ્છામી દુક્કડમ આપીશ ગુરુ ભગવંતોને, મુમુક્ષુ ધર્મ. અને સૌથી વધારે મજા શેમાં આવે ખબર છે? ગુરુકુલવાસમાં. આટલા બધા અમે લોકો હોઈએ ને, આમ જોવા જઈએ તો બધાના એક પણ વ્યક્તિ આમ કહેવાય ને, મારી બેન મારી સાથે હતી ને ગુરુકુલવાસમાં. અમે લોકો 27, 30, 35, 40 છોકરીઓ સાથે રહેલી છે. એક પણ કોઈ સગીવાડી નથી મારી ત્યાં. પણ છતાં એટલું એકબીજા માટે પરોપકાર હોય ને, આટલો પરોપકાર તો કોઈકના ઘરે જઈને તો સાસ બહુ માટે પણ ન હોય અને દીકરી માટે પણ માતાને ન હોય, એટલું બધું જોવા મળે છે. પણ ત્યાં તો બધાના ખૂન અલગ છે, કોઈક સાથે નથી રહ્યું, પહેલી વખત મળ્યા છે, છતાં રાતના 2 વાગે ઉઠીને હા હમ લોગ કર લેંગે. કોઈકને તાવ આવી જાય તો કોઈક 4 વાગ્યા સુધી માથું દબાવે, પોતા મૂકે. આટલું બધું તો ઘરે પણ કોઈ ન કરે તમારી માટે. એટલું બધું પરોપકાર વૃત્તિ છે ત્યાં. તો કેમ આટલા સ્વાર્થી સંસારમાં તમે બધા રખડો છો? ચાલો મારી સાથે બધા. હું તો એ જ ઈચ્છું, કેમ કે
સમવસરણમાં પ્રભુજી જ્યારે ઓઘો આપે છે ને ત્યારે 1 લાખથી વધારે લોકો સાથે દીક્ષા લે છે. મારી દીક્ષામાં તો 3 જ જણા છે અમે લોકો. હું તો એટલી જ ઈચ્છા કરીશ કે અહીંયા બેસેલા બધા મારી સાથે નીકળે. મારે મિચ્છામી દુક્કડમ આપવા છે દાદાને, દાદીને, મમ્મી પાપાને, બડે પાપા બડી મમ્મીને, પિંકી આંટી, વિશાલ અંકલને, જેમને સૌથી વધારે મેં પરેશાન કર્યા છે કેમ કે સૌથી વધારે એમને જ પંપાડ્યા છે. ભાઈ, બહેન, છીના, માનુ, અમમ, આર્યા, બધાને, મામા, મામી, માસી, ભુવા, ભાભી, ભાઈ, બધાને જ મારે મિચ્છામી દુક્કડમ આપવા છે. સકલ શ્રી સંઘને મને મિચ્છામી દુક્કડમ આપવું છે કે કંઈક પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો. આ પંથ મારો સદા માટે નિષ્કંટક, નિરતિચાર, નિર્વિઘ્ન નહીં કહું, કેમ કે જ્યારે વિઘ્ન આવશે ને ત્યારે જ મારી ખરી પરીક્ષા થવાની છે કે હું કર્મને કઈ રીતે હરાવું છું, કર્મ રાજાને, મોહ રાજાને કઈ રીતે હરાવું છું અને ધર્મ રાજાને કઈ રીતે જીતું છું. બધા કર્મોને ખપાવી વહેલામાં વહેલી તકે હું મુક્તિ પંથને પામું એવી મારી શુભેચ્છા. મારી દીક્ષા માગસર સુદ નામ એટલે 12 ડિસેમ્બર લાલબાગ માધવબાગમાં થવાની છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કીર્તિય સુઈશ્વરજી મહાસરના સાનિધ્યમાં થવાની છે. બધા ત્યાં પધારી મને એવા આશીર્વાદ આપજો કે હું મારું ભવિષ્ય અનંત કાળ સુધારી 3, 7, મેક્સ ટુ મેક્સ 11મા ભવે તો મોક્ષે પહોંચી જ જાઉં એવી શુભેચ્છા છે મારી બધા પાસેથી. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈક પણ બોલાવી હોય તો